હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે નિફ્ટી 50ના ટાઈમ ફ્રેમનું એનાલિસિસ કરવાનું છે. ઓકે, અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તમે ચેનલને લાઇક સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મિત્રો તમે ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો તમે જોઈન થઈ જાજો. ઓકે, 100 સબસ્ક્રાઇબર્સ ટેલિગ્રામમાં કમ્પ્લીટ થશે એટલે આપણે લાઈવ મેન્ટરશિપ પ્લાનિંગ કરીશું. ઓકે, એટલે જલ્દીથી જઈને ટેલિગ્રામ જોઈન કરી લેજો. ઓકે, હવે મિત્રો શુક્રવારે માર્કેટે કઈ રીતના બિહેવ કર્યું હતું. ઓકે, શુક્રવારે માર્કેટ કમ્પ્લીટલી ડાઉન સાઈડ હતું. ઓકે, વન વે ફોલ થઈ ગયું હતું, સોલિડ ડાઉન સાઈડ બતાવી હતી માર્કેટે. ઓકે, હવે મિત્રો આપણે પહેલેથી એક દિવસના ટાઈમ ફ્રેમથી નિફ્ટી 50નું એનાલિસિસ કરીશું કે કઈ રીતના નિફ્ટી 50 સોમવારે વર્ક કરી શકે છે. ઓકે મિત્રો, આ ઓનલી એજ્યુકેશન પર્પઝ માટે છે. ઓકે, એટલે તમારે લેવલ જોઈને માર્ક કરીને તમને લેવા હોય તો લેવાના. ઓકે, ફોર્સ આ ખાલી એજ્યુકેશન માટે છે, તમે ખાલી જોવાના જ છે. ઓકે, બાય કરવા હોય તો તમારી ઈચ્છા. ઓકે, તમારા રિસ્ક ઉપર પ્રોપર. હવે મિત્રો વન ડે ટાઈમ ફ્રેમ ઉપર શું જોવા મળે છે આપણને કે માર્કેટમાં એક સોલિડ ડાઉન સાઈડ બતાવી જાય. ઓકે, હવે આપણે આમાંથી એક લેવલ કાઢીએ તો આપણને એક આ લેવલ મળે છે. ઓકે, આને કહેવાય વોલ્યુમ ઇમ્બેલેન્સ. ઓકે, આ એસએમસીનો કોન્સેપ્ટ છે, વોલ્યુમ ઇમ્બેલેન્સ. આ એક આપણને ઇમ્બેલેન્સ જોવા મળે છે જ્યાં માર્કેટમાં વોલ્યુમ જ છે. ઓકે, વોલ્યુમનું ઇમ્બેલેન્સ જોવા મળે છે. ઓકે, હવે માર્કેટ જો અહીંયાથી કાલે અપસાઇડ જાય, ઓકે, અપસાઇડ જાય તો આપણે આ એક લેવલને ટેપ કરે તો પછી એક રિટ્રેસ મૂવનો વેઇટ કરવાનો છે. ઓકે, અહીંયાથી એક રિટ્રેસ મૂવ આવી શકે છે અને પછી માર્કેટ અપસાઇડ જઈ શકે છે. બાકી અહીંયાથી માર્કેટ ડાઉન સાઈડ પણ બતાવી શકે છે. ઓકે, એટલે આ એક લેવલને આપણે માર્ક કરીને રાખીશું. અને બીજું લેવલ એ છે, આ લેવલ છે. ઓકે, આ માર્કેટનું ગેપ ઇમ્બેલેન્સ છે. ગેપ ઇમ્બેલેન્સમાં માર્કેટ જ્યારે ટેપ થાય ત્યારે માર્કેટમાં બાઉન્સ થાય. ઓકે, બાઉન્સ એટલે બાઇંગ સાઈડ માર્કેટ નીકળે. શું કામે નીકળે? કારણ કે અહીંયા એક ગેપ છે અને નીચેથી માર્કેટમાં બાઇંગ આવ્યું હતું એટલે અહીંયા બાઇંગ બતાવે. ઓકે, આવી જ રીતના આગળ પણ થયું હતું માર્કેટમાં. જુઓ, આ એક ગેપ ઇમ્બેલેન્સ હતું અને માર્કેટમાં ન્યૂઝ આવી જીએસટી ઘટાડવાની અને માર્કેટ ડાયરેક્ટ બાઉન્સ થઈ ગયું હતું. ઓકે, અને શુક્રવારે પણ શુક્રવારે એટલે કે કાલે પણ માર્કેટમાં ન્યૂઝ હતી કે યુએસએ રેટ કટ કર્યો છે. ઓકે, હંમેશાના માટે આવી કઈ ન્યૂઝ હોય ત્યારે તમારે જોવાનું છે. ક્રિપ્ટો જે ટ્રેડ કરતા હશે એ લોકોને ખબર જ હશે કે આ ન્યૂઝને કઈ રીતના ટ્રેડ કરવી. કારણ કે શું હોય છે ખબર છે કે આની આગળ જે ન્યૂઝ આવી હતી એમાં શું હતું, ઇન્ફ્લેશન ડેટા વધુ આવ્યો હતો. ઓકે, એટલે કે મોંઘવારીનો દર વધુ આવ્યો હતો, 0.2 થી 0.9 આવ્યો હતો. ઓકે, એટલે જ્યારે પણ મોંઘવારીનો દર વધુ હોય છે ને ત્યારે ફેડ રેટ કટ કરે છે. ઓકે, એટલે ફેડ જ્યારે રેટ કટ કરે છે ને ત્યારે માર્કેટમાં એક બાઉન્સ જોવા મળે છે, એટલે કે માર્કેટ બાઇંગ તરફ જોવા મળે છે. ઓકે, કાલે ક્રિપ્ટો માર્કેટમાં 15 કા 30 મિનિટની કેન્ડલમાં 3 થી 4,000 પોઈન્ટ બીટીસીનો બાઉન્સ જોવા મળ્યો હતો. ઓકે, એટલે આપણા માર્કેટમાં સોમવારે પણ બાઇંગ સાઈડ માર્કેટ નીકળી શકે છે. ઓકે, અહીંયાથી બાઉન્સ થઈ શકે છે. કાલે ડો જોન્સ પણ 700-800 પોઈન્ટ ઉપર હતો. ઓકે, આ થઈ ગયું વન ડેના ટાઈમ ફ્રેમનું એનાલિસિસ. હવે આવી જાય 1 અવરના ટાઈમ ફ્રેમમાં. 1 અવરના ટાઈમ ફ્રેમમાં શું દેખાય છે કે માર્કેટ અહીંયા કમ્પ્લીટલી એક સપોર્ટ લે છે. દેખાય છે માર્કેટ અહીંયા કમ્પ્લીટલી એક સપોર્ટ લઈને અહીંયાથી બાઉન્સ થવું જોઈએ, કારણ કે ગેપ ઇમ્બેલેન્સ છે પ્લસ લિક્વિડિટી છે. ઓકે, હવે 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં શું જોવા મળે છે? 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણે આ એક લેવલ માર્ક કરીને રાખવાનું છે. ઓકે, આ લેવલની ઉપરથી માર્કેટને આપણે અપસાઇડ જોઈ શકીએ છીએ. ઓકે, હવે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં શું જોવા મળે છે? 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં પણ આપણને એ જ જોવા મળે છે. ઓકે, કે આ લેવલ એક મોટું લેવલ તરીકે નીકળી શકે છે. ઓકે, કે આ લેવલની ઉપર માર્કેટ નીકળશે તો આપણે એક બાઇંગ સાઈડનું પ્લાનિંગ કરીશું અને ક્યાં સુધી કરીશું? અહીંયા સુધી કરીશું. ઓકે, 107 પોઈન્ટનો ગેપ છે. ઓકે, હવે આપણે ટ્રેડ પ્લાન 3 મિનિટમાં કરવાનો હોય છે. ઓકે, એટલે 3 મિનિટમાં તમને એક લેવલ આપી દઉં છું. જુઓ, 3 મિનિટમાં તમારે એક આ લેવલ છે, અહીંયાથી પણ તમે અપસાઇડ કરી શકો છો. આ લેવલથી જેને ન કરવું હોય આ લેવલથી પણ અપસાઇડ કરી શકે છે. ઓકે, આ એક લેવલ નીકળે છે એટલે અપસાઇડ માટેના જ બધા લેવલ છે સોમવાર માટે, કારણ કે માર્કેટમાં ન્યૂઝ છે એટલે ન્યૂઝનું રિએક્શન માર્કેટ બતાવી શકે છે. ઓકે, તો મિત્રો આવી રીતના તો નિફ્ટી 50નું એનાલિસિસ આ ઓનલી એન્ડ ઓનલી એજ્યુકેશન પર્પઝ માટે છે. તમે માર્ક કરીને રાખી દેજો. ઓકે, આ એક પણ લેવલ છે, આને પણ માર્ક કરી રહેજો. કારણ કે માર્કેટ જો આ લેવલ લેશે પછી રિટ્રેસ થશે, આ લેવલ લેશે પછી રિટ્રેસ થશે અને આ લેવલ લેશે પછી રિટ્રેસ થશે. ઓકે, એટલે માર્કેટ આવી રીતના કંઈક ઉપર જશે. ઓકે, તો તમે જોઈને ટ્રેડ કરજો. ઓકે, તો મિત્રો આ લેવલ ખાલી એજ્યુકેશન પર્પઝ માટે છે. ઓકે, આશા રાખું છું કે તમને આ લેવલ ઉપર તમે જોજો અને પ્રેક્ટિસ કરજો. ઓકે, થોડુંક શીખજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.